સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સ્થિત સીયુ શાહ યુનિવર્સિટીનો 11મો વાર્ષિક પદવીદાન સમારોહનું આયોજન થયું। જાણીતા ગઝલકાર ડોક્ટર રઈશ મણિયારના અધ્યક્ષસ્થાને યોજાયેલા સમારોહમાં 478 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી, જેમાં 15 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, 15 વિદ્યાર્થીઓને સિલ્વર તેમજ 19 વિદ્યાર્થીઓને ડોક્ટરેટની પદવી એનાયત થઈ। આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા। તેમણે જણાવ્યું કે ગુજરાત સમગ્ર વિશ્વમાં શિક્ષિત સમાજ તરીકે ઉભરી આવ્યું છે। એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં સહભાગી થવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો। જે વિદ્યાર્થીઓએ પોતાના શૈક્ષણિક જીવનની અંદર એક પદવી પ્રાપ્ત કરી છે એ તમામને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવવામાં આવી છે અને સાથે સાથે પોતાના ઉજ્જવળ ભવિષ્યમાં પણ તેઓ ખૂબ જ આગળ વધે તેવી સહૃદય સૌને અભિનંદન સાથે સીયુ શાહ યુનિવર્સિટીમાં આજના સરસ મજાના 11મા પદવીદાન સમારોહમાં સરસ મજાનું આયોજન કરતાઓએ કર્યું છે તેઓને પણ હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું। 400 કે 500 જેટલા વિદ્યાર્થીઓને આપણે દીક્ષિત કર્યા, ડિગ્રી આપી અને એમને સમાજની સેવામાં તરતા મૂકે એમ કહી શકાય એવા શુભ પ્રસંગમાં એક વક્તા તરીકે આવવાની મને તક મળી, એનો આનંદ છે। મને યુનિવર્સિટીએ સતત માર્ગદર્શન પૂરું પાડ્યું છે, સતત સપોર્ટ પૂરો પાડ્યો છે। હું ક્યાંય પણ અટકી છું તો યુનિવર્સિટીએ મને હંમેશા સાથ આપ્યો છે અને આઈ એમ વેરી થેન્કફુલ ટુ સીયુ શાહ યુનિવર્સિટી। આ વખતે હવે જે એનઈપી થઈ છે તો એવા ટાઈમે હું એક જ સંદેશો આપીશ બધાને કે દરેકે સારા એવો એજ્યુકેશન અને આવી સારી યુનિવર્સિટીમાંથી સારું એવું એજ્યુકેશન મેળવીને આગળ વધવું જોઈએ।